સ્વાગત છે એક્ઝામ ટુડે પર 29 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ મેનગ્રોવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ મેનગ્રોવ દિવસની, બરાબર. વિશ્વ મેનગ્રોવ દિવસ એ દર વર્ષે 26 જુલાઈએ મનાવવામાં આવે છે. 26 જુલાઈએ યુનેસ્કોએ 2015માં આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. મિત્રો મેનગ્રોવ એક જંગલનો પ્રકાર છે, બરાબર. ગુજરાતમાં પણ છે, જ્યાં જમીન દલદલ હોય મિત્રો, બરાબર. એ બધાને મેનગ્રોવ જંગલ કહેવામાં આવે છે. તો 26 જુલાઈ રાઈટ આન્સર છે. મિત્રો 24 જુલાઈએ આવકવેરા દિવસ એટલે કે ઇન્કમ ટેક્સ ડે, 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, 22 જુલાઈએ રાષ્ટ્રીય ધ્વજ દિવસ, 20 જુલાઈએ વિશ્વ ચેસ દિવસ, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ, અને 18 જુલાઈએ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ, તમિલનાડુ દિવસ, 16 જુલાઈએ એઆઈ પ્રશંસા દિવસ, વિશ્વ સાપ દિવસ, 16 જુલાઈએ, બરાબર. 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ, 12 જુલાઈએ પેપર બેગ ડે, મલાલા ડે, 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્યાં 36મો ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડનું આયોજન કરાયું? તો 36, બરાબર, 36 ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો ફિલિપિન્સ ખાતે, બરાબર. ફિલિપિન્સ ખાતે કરવામાં આવ્યું 2020થી 27 જુલાઈ, બરાબર. 20થી 27 જુલાઈ 2025 દરમિયાન ફિલિપાઇન્સના કેજોન સિટીમાં આયોજિત 36માં આંતરરાષ્ટ્રીય જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડમાં ભારતે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલમાં પીએમ મોદીએ મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના માનમાં સ્મારક સિક્કો ક્યાં બહાર પાડ્યો છે? તો મિત્રો તમે થોડાક ભૂતકાળમાં જશો, તમને ખ્યાલ હશે સંસદની અંદર સિંગોલા, જ્યાં લોકસભાના અધ્યક્ષ બેસે છે, એમની ખુરશીની બાજુમાં સિંગોલા જે છે મિત્રો, એ સિંગોલા સ્થાપિત કરવામાં આવ્યું હતું, તમિલનાડુ. ભારતીય જનતા પાર્ટી જે છે હવે દક્ષિણમાં પોતાના પગ પસારવા માંગે છે. પહેલાં સિંગોલા, હવે દક્ષિણના મહાન ચોલ સમ્રાટ છે રાજેન્દ્ર ચોલ પ્રથમ, એમના માનમાં સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે તમિલનાડુ ખાતે. પીએમ મોદીએ ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આદિ તિરુવત્તિરાય ઉત્સવની ઉજવણી કરતા ભારતના મહાન સમ્રાટોમાંના એક રાજેન્દ્ર ચોલા પ્રથમના સન્માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. સ્ટારમાં કરજો મિત્રો, આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 4 છે. તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો ગિફ્ટ સિટી ખાતે, બરાબર. ગિફ્ટ સિટી ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે ગિફ્ટ સિટી, બરાબર. અહીંયા પીએફ ક્લાઉડ લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ટેલેક્ટ, બરાબર. ઇન્ટેલેક્ટ ડિઝાઇન દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટીમાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ લોન્ચ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, એસએસસી એમટીએસ, સીજીએલ, ઘણી બધી પરીક્ષાઓ છે. દરેક પરીક્ષામાં 25થી 30 માર્કનું કરંટ અફેર પૂછાય. વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરે છે, કરંટ અફેર્સને નોર્મલ લે છે. મિત્રો નોર્મલ નહીં લો, કરંટ અફેર્સ એ સ્કોરિંગ સબ્જેક્ટ છે, બરાબર. બીજા બધા પ્રશ્નોમાં તમારા માર્ક્સ આમ તેમ જશે, કરંટ અફેર્સમાં બેઠા પૂછાય છે. અને અત્યારે તમે છેલ્લા 10 પરીક્ષાના પરિણામ જોશો, પેપર જોશો, તો એક વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાયું છે. આપણે છેલ્લા 5 વર્ષથી મિત્રો કરંટ અફેર્સમાં નંબર 1 છે. ડેલી આપણા વિડીયો આવે છે અને આપણી પીડીએફમાં કોઈ પણ પ્રશ્ન ખોટો પડતો નથી. સૌથી મોટી વાત, એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈ મિત્રએ સબૂત જવા હોય અથવા ડેમો કોપી જોઈતી હોય તો આ નંબર પર તમે મને મેસેજ કરો. તાજેતરમાં કયા દેશે રશિયાના સોયુઝ રોકેટથી તેના ટેલિકોમ્યુનિકેશન અને સંશોધન ઉપગ્રહ નાહિદ 2ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો મિત્રો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક તો છે આ સોયુઝ રોકેટ, બરાબર. આ ક્યાંનો છે? રશિયાનો છે. આ એક પ્રશ્ન આ બની ગયો.
અને ટેલિકોમ્યુનિકેશન અને સંશોધન ઉપગ્રહ છે નાહિદ-2. ઈરાન મિત્રો આમાં રાઈટ આન્સર થશે. બરાબર, આ છે મિત્રો ઉપગ્રહનો ફોટો. અહીંયા આપણે વાત કરીએ ઈરાનનું કેપિટલ તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ, પ્રેસિડેન્ટ છે મોસૂદ પજેસ્કિયાન. હાલમાં 11મા માલાબાર નદી મહોત્સવનું આયોજન ક્યાં થયું છે? તો પ્રશ્ન છે મિત્રો 11મો માલાબાર નદી મહોત્સવ, આનું આયોજન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે આમાં માલાબાર પરથી આપણને ખ્યાલ આવી જોઈએ કેરળ રાઈટ આન્સર થશે. બરાબર, કેરળ મિત્રો રાઈટ આન્સર થશે. આ માલાબાર પરથી આપણને ખ્યાલ આવી જાય. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. કેરળ સરકારના પ્રવાસન વિભાગે 24-27 જુલાઈ 2025 દરમિયાન માલાબાર રિવર ફેસ્ટિવલ 2025ની 11મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. 4 દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ કોઝિકોડ જિલ્લાના ઇરુવંજીપુજા અને ચાલીપુજા નદીઓ પર યોજાયો હતો. મિત્રો કેરળની વાત કરીએ, કેરળ વીજળી બોર્ડે V2G ટેકનોલોજી માટે આઈઆઈટી મુંબઈ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. ASIએ કેરળમાં 110થી વધુ મેગાલિથિક રચનાઓ શોધી કાઢી. મહિલાઓના સૌથી મોટા સભામાંનું એક અટ્ટુકલ પોંગલા કેરળમાં યોજાયું. 2020થી 2025 માટે સંરક્ષિત વિસ્તારોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં કેરળ ટોચ પર રહ્યું છે. કેરળમાં ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય સ્થાપિત થયું. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વિંઝિંજામ બંદર પર એક નવી ICG જેટીનું ઉદ્ઘાટન કરાયું છે. કેરળમાં નજરટડી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાયું છે. હાલમાં જર્મનીમાં યુનિવર્સિટી ગેમ્સ એટલે કે ફિસુ, બરાબર, માં ભારતની સીમાએ 5000 મીટર દોડમાં કયો મેડલ જીત્યો? ભારતની એક મિત્રો એથ્લીટ છે, એમનું નામ છે સીમા. એમણે 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આયોજન થયું છે મિત્રો જર્મનીમાં, ફિસુ યુનિવર્સિટી ગેમ્સ. બરાબર, હવે તમને ડિટેલમાં માહિતી આપું તો ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 આનું આયોજન થયું છે મિત્રો જર્મનીના રાઇન હુરુર ખાતે. બરાબર, ભારતના કુલ મેડલ છે 12, 2 ગોલ્ડ, 5 સિલ્વર, 5 બ્રોન્ઝ. ભારતનો ક્રમ છે 20મો. 2025માં સંસ્કરણ છે 32મો. પરિણીતિ કૌર અને કુશલ દલાલે તીરંદાજીમાં ગોલ્ડ જીત્યો છે. સાહિલ જાદવે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ફર્સ્ટ ક્રમ છે જાપાન દેશનો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ક્યાં જેપી નારાયણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો જેપી આંદોલન તમે ઘણી વખત સાંભળ્યું હશે. આજના જે નેતા છે મિત્રો, ખાસ કરીને બિહાર યુપીના રામવિલાસ પાસવાન લઈ લો, લાલુ પ્રસાદ યાદવ લઈ લો, મુલાયમસિંહ યાદવ લઈ લો, શરદ યાદવ લઈ લો, બરાબર, રવિશંકર પ્રસાદ લઈ લો. મિત્રો આ બધા આ જેપીના આંદોલન, જેપીએ ઇન્દિરા ગાંધી સામે આંદોલન કર્યું હતું. જયપ્રકાશ એમનું પૂરું નામ હતું, જયપ્રકાશ નારાયણ. બરાબર, તો ગોરખપુરમાં યોગી આદિત્યનાથ દ્વારા એમની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે નવો દેવદાસી કાયદો પસાર કર્યો છે? તો એક નવો દેવદાસી કાયદો, બરાબર, નવો દેવદાસી કાયદો કોણે પસાર કર્યો છે મિત્રો? કર્ણાટક રાઈટ આન્સર થશે. કર્ણાટક સરકારે નવો દેવદાસી કાયદો પસાર કર્યો. વાત કરીએ કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ, સીએમ છે સિદ્ધારામૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. મિત્રો કર્ણાટક સરકાર દેવદાસી પ્રથા નાબૂદ કરવા, બાળકોના અધિકારોને માન્યતા આપવા અને વ્યાપક પુનર્વસન પૂરું પાડવા માટે નવા કાયદા પર કામ કરી રહી છે. ક્વેશ્ચન નંબર 10 છે, હાલમાં ફિડે મહિલા વિશ્વકપ જીતનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો પ્રશ્ન છે મિત્રો ફિડે મહિલા વિશ્વકપ જીતનાર પ્રથમ મહિલા કોણ બની? રાઈટ આન્સર છે એમાં દિવ્યા દેશમુખ. કોણ બની છે? દિવ્યા દેશમુખ બની છે ફિડે. બરાબર, મહિલા વર્લ્ડ કપ 2025 મિત્રો એક ચેસ ટુર્નામેન્ટ છે. બરાબર, ફિડે સંસ્થા ચેસ સંબંધિત છે. આયોજન થયું છે જ્યોર્જિયા બાટુમી ખાતે. ફાઇનલ મેચ મિત્રો દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી વચ્ચે રમાઈ. આ બંને ભારતીય મૂળની હતી. પ્રથમ મેચ ડ્રો થઈ હતી. બરાબર, ટૂંકમાં યાદ રાખવાનું છે દિવ્યા દેશમુખે આ જીત્યો છે ને તે ભારતની પ્રથમ ફાઇનલ મેચ જીતનાર દિવ્યા દેશમુખ ભારતની 28મી ગ્રાન્ડ માસ્ટર બની છે અને ભારતની પ્રથમ મહિલા ચેસ ખેલાડી બની છે જેમણે ફિડે મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. બરાબર, દિવ્યા દેશમુખ, કોનેરુ હમ્પી, આર વૈશાલી અને હરિની દોભાવલી આ બધી જે છે એ ગ્રાન્ડ માસ્ટર છે ભારતની. બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હાલમાં પીએમ મોદીએ કયા દેશને ભીષ્મ ક્યુબ હેલ્થ સેટ ભેટમાં આપ્યા છે? તો નરેન્દ્ર મોદી હાલમાં ક્યાં ગયા હતા? નરેન્દ્ર મોદી ગયા હતા માલદીવ. બરાબર, માલદીવ અને બ્રિટેન, 2 દેશોની યાત્રા પર ગયા. માલદીવમાં તેમણે ભીષ્મ ક્યુબ હેલ્થ સેટ જે છે એ ભેટમાં આપ્યા છે.
ક્વેશ્ચન નંબર 12 ની વાત કરીએ, હાલમાં એસોચેમના વરિષ્ઠ ઉપાધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો પ્રશ્ન છે મિત્રો, એસોચેમના વરિષ્ઠ ઉપાધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ? નિર્મલ કે મિંડા રાઈટ આન્સર છે, નિર્મલ કે મિંડા. એસોચેમનું પૂરું નામ છે ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી 1920 એટલે કે 1920માં. નિર્મલ કે મિંડા એના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બન્યા છે. ક્વેશ્ચન નંબર 13 છે, તાજેતરમાં કયા દેશે તેની સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ ટાઇફૂન બ્લોક 4નું અનાવરણ કર્યું છે? તો કયા દેશે સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ ટાઇફૂન બ્લોક 4નું અનાવરણ કર્યું? રાઈટ આન્સર છે મિત્રો તુર્કીએ દેશ. કયા દેશે કર્યું છે? તુર્કીએ. તો તુર્કીનું કેપિટલ છે અંકારા, કરન્સી છે તુર્કીશ લીરા, પ્રેસિડેન્ટ છે મિત્રો રેસેપ તૈયપ એર્ડોગન. ક્વેશ્ચન નંબર 14, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારી આયોગની રચનાની જાહેરાત કરી છે? તો સફાઈ કર્મચારી આયોગ, બરાબર, સફાઈ કર્મચારી આયોગની રચનાની જાહેરાત કરી છે હાલમાં બિહાર સરકારે. બિહારમાં મિત્રો શું છે? ઇલેક્શન છે, અને જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે સરકારો પબ્લિકને લુભાવવા માટે નવી નવી સ્કીમ લોન્ચ કરતી હોય. તો હવે જ્યારે છેલ્લો ટાઈમ છે હવે બિહાર ઇલેક્શનનો, ત્યારે એમને સફાઈ કર્મચારી આયોગ યાદ આવ્યું અને એની રચનાની જાહેરાત કરી છે, હજુ તો કરી નથી. તો બિહારના સીએમ છે મિત્રો નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેપિટલ છે પટના. મિત્રો આ બિહારનું કરંટ અફેર્સ છે જુલાઈ મહિનાનું, બરાબર. આ તમારે ખાસ સ્ક્રીનશોટ લઈ લેવાના. આપણી વિડીયોમાં આવી રીતના દરેક રાજ્યના હોય છે, સ્ક્રીનશોટ લઈને મૂકી રાખવાના અને એને વાંચવાનું તમારે. તાજેતરમાં પોલ કાગામે કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? તો રવાંડા રાઈટ આન્સર છે. રવાંડાના રાષ્ટ્રપતિ તરીકે પોલ કાગામે જે છે ફરીથી ચૂંટાયા છે. આ છે મિત્રો પોલ કાગામેનો ફોટો. તાજેતરમાં 2 નવી બુશ દેડકાની પ્રજાતિઓ ક્યાં મળી આવી? તો મિત્રો દેડકો જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રોગ. શું કહેવામાં આવે છે? FROG, ફ્રોગ, બરાબર. હાલમાં મેઘાલયના જંગલોમાં 2 નવી પ્રજાતિઓ શોધાઈ. એમાં નામ છે રાહોચેટેસ જાડોઈ અને રાહોચેટેસ જેકોઇડ્સ, બરાબર, જે ટેડપોલ સ્ટેજને છોડીને સીધા વિકાસ પામે છે. આ બંને નવી પ્રજાતિ તમે જોઈ શકો છો. 27 જુલાઈએ કયા દેશનો નૌસેના દિવસ મનાવવામાં આવ્યો? તો રશિયા રાઈટ આન્સર છે. રશિયા 3 દિવસ યાદ રાખવાના છે. એક તો છે 6 જૂન રશિયન ભાષા દિવસ, 12 જૂન રશિયા દિવસ, રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 28 જુલાઈ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 26 જુલાઈએ. એશિયા કપ 2025નું આયોજન ક્યાં થશે મિત્રો? યુએઈ રાઈટ આન્સર છે. ભારત સિંગાપુર સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર તાજેતરમાં જોધપુરમાં યોજાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? ઊંઝા રાઈટ આન્સર છે. તાજેતરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 40 દેશોને મફત વિઝા કયો દેશ આપશે? શ્રીલંકા. હાલમાં કોને જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? ડૉક્ટર વી નારાયણ રાઈટ આન્સર છે. વર્લ્ડ સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપના મહિલા સિંગલ્સમાં ભારતની અનાહત સિંઘે કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. તાજેતરમાં કઈ આઈઆઈટીની ટીમે ઓટોમોબાઈલ માટે વાંસ તૈયાર કર્યો છે? આઈઆઈટી ગુવાહાટી. તાજેતરમાં કઈ રાજ્યની સરકારે બેરોજગાર યુવાનો માટે માસિક સહાય શરૂ કરી? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશે બ્રહ્મોસ હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની જાહેરાત કરી? રશિયા રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતે કયા દેશને 4,850 કરોડની લોન સહાય પૂરી પાડી? માલદીવ. રિપોર્ટ મુજબ લક્ષદ્વીપમાં કોરલ કવર કેટલા ટકા ઘટ્યું છે? 50% ઘટ્યું. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે તાજેતરમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 ન્યૂ દિલ્હીમાં લોન્ચ કરી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ખેલાડી બની ગયા છે જો રૂટ. હાલમાં ક્લિયો લેનનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ એક મિત્રો એક ગાયિકા હતી. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પ્રોફેસર ઉમા કાંજીલાલની જાહેરાત કરવામાં નિમણૂક કરવામાં આવી છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો તાજેતરમાં કોણે પૃથ્વીના ચુંબકીય કવચનો અભ્યાસ કરવા માટે ટ્રેસર્સ મિશન શરૂ કર્યું? નાસા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ભારતીય રેલવેએ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો.
થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.